ભાવનગરમાં નવા વર્ષના પ્રારંભે જ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। પોલીસના ચુસ્ત બંદોબસ્તના દાવા વચ્ચે તોફાનીઓએ ઉત્પાત મચાવ્યો। જૂની અદાવતમાં 3 શખ્સે એક મકાનમાં તોડફોડ કરી હથિયારો સાથે 2 બાઇક પર આવેલા શખ્સોએ આતંક મચાવ્યો। દિનેશભાઈ દરજીયા નામના વ્યક્તિના મકાન પર હુમલો કરવામાં આવ્યો। પોલીસે વિજય મકવાણા, અમન દરજીયા, રાજન સામે ગુનો નોંધ્યો છે। અસામાજિક તત્વોના આતંકના પગલે સ્થાનિકોમાં ફફડાટ છે। કરચલિયાપરા વિસ્તારમાં સ્થાનિકોની તોફાનીઓ સામે કડક કાર્યવાહીની માંગ છે। તોફાની તત્વોનો આતંક જે રીતે ભાવનગરમાં જોવા મળી રહ્યો છે, દિનેશભાઈ દરજીયા નામના વ્યક્તિના મકાન ઉપર આ રીતે હુમલો કરવામાં આવ્યો। પોલીસે વિજય મકવાણા, અમન દરજીયા, રાજન સામે ગુનો નોંધ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, મકાનની અંદર તોડફોડ કરવામાં આવી છે, શું છે આખો મામલો અને શું કાર્યવાહી? જી જણાવી દઉં, ભાવનગર શહેરમાં 2025ની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે ગઈ રાત્રે મોડી રાત્રિના સમયે આવારા તત્વો દ્વારા ફરી એક વખત કાયદાને ચેલેન્જ આપવામાં આવી છે। રાત્રે મોડી રાત્રિના 12 વાગ્યા આસપાસ શહેરના કરચલિયાપરાનો જે વિસ્તાર આવેલો છે કે જ્યાં 3 જેટલા શખ્સોએ એક મકાન ઉપર હુમલો કર્યો હતો, જેમાં 2 બાઇકની પણ તોડફોડ કરી છે। આ સાથે જ મકાન ઉપર જે હુમલો કરી અને પથ્થરમારો પણ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। શહેરનો જે મામાકોઠા રોડ આવેલો છે કે તેનો એક વિસ્તાર છે કે જ્યાં જૂની અદાવતને લઈને 3 જેટલા જે શખ્સો છે તે હથિયાર લઈને પહોંચ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં 3 શખ્સો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જોકે હજી સુધી જે આરોપીઓ છે તે પોલીસના પકડથી દૂર હોવાના સમાચાર મળી રહ્યા છે, પરંતુ જે પ્રમાણે ભાવનગર શહેરની અંદર કાયદો વ્યવસ્થા કથળી રહી છે તેને અંકુશમાં લેવા હવે પોલીસ દ્વારા કડક પગલાં લેવા જોશે, કારણ કે આવા આવારા તત્વો છે તે અવારનવાર હુમલો કરે છે અને મકાનોની અંદર તોડફોડ કરે છે અને પોતે ગુંડાગર્દી કરી રહ્યા હોય તે પ્રકારના કિસ્સા વધી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા આવા તત્વોને લગામ લગાવી હવે જરૂરી બની છે। જી આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।